સમગ્ર રાજ્યમાં જુદા જુદા સ્થળો પર અવારનવાર ગાંજાનો અને ડ્રગ્સનો ઉપયોગ થઈ રહ્યો છે અને હાલમાં સરકાર દ્વારા તેના પર બેન લગાવી દેવામાં આવ્યો છે. છતાં પણ તેનો ઉપયોગ ચાલી રહ્યો છે. તો આજે આપણી સાથે છે અલ્પેશભાઈ પુરોહિત. તો આપણે વાત કરીશું તેમની સાથે. તો અલ્પેશભાઈ, આદર્શ પરિસ્થિતિ શું હોવી જોઈએ અને સરકારે શું ન કરવું અને શું કરવું જોઈએ? ખાસ કરીને તમે જે વાત કરી કે સરકારે બેન લગાવી દેવામાં, એકચ્યુઅલી કાયદાની અંદર ડ્રગ્સ ગાંજાને બેન્ડ જ છે. સરકારે જે હવે નવો એક પરિપત્ર બહાર પાડીને ત્યાં ગલ્લા ઉપર કાગળના વેચાતા જે પણ સામગ્રીઓ છે એને બેન લગાવીને એની સામે શું સજા કરવી એ નથી એવું સરકારે બહાર પાડ્યું. પણ એનાથી બંધ નહીં થઈ જાય. સરકારે પ્લાસ્ટિક બેન, પણ પકડાય ક્યાં? તો પકડાય છે ગલ્લાઓ પર ને દુકાનો પર, પણ એની કંપનીઓ પર કેમ રેડ નહીં? એમ જેટલી પણ ગુજરાતની સરહદો છે, એમના ચાહિતા મિત્ર અદાણીને આપેલા પોર્ટ છે, જે પોર્ટ પર લાખો રૂપિયાનો ડ્રગ્સ પકડાય છે અને પોલીસને પોતાના બંદોબસ્તોમાં યા પછી પોલીસને સુરક્ષામાં યા પછી પોલીસને કાર્યક્રમોમાં રોકી રાખે છે. એની જગ્યાએ એ પોલીસને સાચા શૈક્ષણિક સંસ્થાઓના આજુબાજુ શહેરોમાં જ્યાં પાનના ગલ્લાઓ અને જ્યાં યુવાન યુવતીઓ વધારે ભેગા થતા હોય એ તમામ જગ્યાએ સઘન ચેકિંગ અને તપાસ માટે જો છૂટા મૂકવામાં આવે તો હું માનું છું કે કાયદો અને વ્યવસ્થા થાળે પડશે. લાખો ટન ડ્રગ્સ આપણે જોયું, ઘણા બધા ન્યૂઝમાં પણ આવ્યું, પકડ્યું, પણ એ કોનું હતું, ક્યાંથી આવ્યું, કોર્ટ પર કેમ આવ્યું, એનો કોઈ જ જગ્યાએ સરકારે આજ દિન સુધી એની જાણ નથી કરી, યા બહાર નથી લાવ્યા. એટલે હું એક જ સૂચન કરીશ કે આદર્શ મહાત્મા ગાંધી અને સરદારનું ગુજરાત છે, પણ ધીરે ધીરે આ મોદી અને શાહના સંસ્કારોનું ગુજરાત બની રહ્યું લાગી રહ્યું છે. પણ પાછું કદાચ આ સરકાર આને ગાંધી અને સરદારના સંસ્કારોનું ગુજરાત બનાવે એ હું વિનંતી કરું છું. ખાસ પોર્ટ અને એની સરહદો ચુસ્તપણે એવો બંદોબસ્ત કરવામાં આવે કે ત્યાંથી પડોશી દેશો જે આ ગુજરાતને આ દેશને ડેમેજ કરવા માટે જે ડ્રગ્સનો પેસારો આ ગુજરાતમાં કરવા આવે છે ના કરે. અને ગાંજો જે પણ લોકો આવા સામાજિક તત્વો યુવાનોમાં આ નશો ફેલાઈ અને યુવાનોની કારકિર્દી બરબાદ કરી રહ્યા છે, એને પણ ક્યાંક ને ક્યાંક અટકાવવા માટે પોલીસને પોતાના વ્યક્તિગત કાર્યક્રમોની સુરક્ષામાંથી નવરા કરી અને આવી બદીઓને રોકવા માટે સરકાર કામ કરે એ મારી વિનંતી છે.